ને અમારી બહેનોની ભાષામાં કહીએ ને તો રોટલો એકને એક બાજુ રાખો ને તો દાજી જાય, એને ફેરવવો પડે. રાજસ્થાનમાં તમે જુઓ કે 5 વર્ષે સરકાર બદલાય એટલે બધા જ કાબુમાં રહે. અને સાહેબ ધારાસભ્ય હતા, ખેડૂતોના પ્રશ્નો વિધાનસભામાં તમે મીડિયા જોયા છે કે ખેડૂતોની બીડર પ્રથા હોય, ખોટી રીતે લોડના કારણે દંડ આપતા હોય, ખેડૂતોને સિંચાઈનું પાણી મળે એના માટે તળાવ ભરવાની વાત હોય, એને પોષણક્ષમ ભાવો માટેની વાત હોય, ખાતરની નાની અછત ઊભી થાય એ ટાઈમે ખેડૂતને કઈ રીતે મદદ થાય, આ અનેક પ્રશ્નો રજૂ કર્યા. મોંઘવારીની વાત કરી. આપણી સરકાર હતી કેન્દ્રમાં એ ટાઈમે 450 રૂપિયા ગેસના બાટલાના હતા. અત્યારે કેટલા 1100 કેટલા હે 1100 રૂપિયા, કદાચ 50 અડે 100 અડે ત્યાં બરોબર 450 હતા. તો આપણે દેશના એક મંત્રી સમૃદ્ધિબેન ઈરાની બાટલો લઈ સંસદમાં જતા ને હવે કોઈ દાડો 1100 થી આગળ બોલતા નહીં. રાજસ્થાનમાં વડાપ્રધાન એમ કે રાજસ્થાનમાં અમારી સરકાર બનશે તો અમે 450 બાટલો આપશું. તો ગુજરાત વાળા તેમને 30 વર્ષથી વોટ આપે કે ના આપે? અને આપણે તેમને બનાવતા પુત્ર માનીએ ને જ્યાં કાઠું ભાડે અહીંયા આપવાનું અને જ્યાં મફતમાં મળે અહીંયા કાંઈ ગણના કરવાની નહીં. ત્યારે મારી આપ સૌને વિનંતી છે, આમ તો સાહેબ 2017 પછી 18 વર્ષે વોટ માંગવા માટે આવી છું. અને કાંતિભાઈએ એમ કીધું કે ભાવ વિધાનસભાના કુવાસી અને દિયોદર તાલુકાના પુત્ર વધુ, તો હવે જુવારું માંગવા આવી છું 18 વર્ષે. કદાચ તાનું મામેર હોય તો આનું જુવારું હોય કે ના હોય નાખતી હોય. અને એ ટાઈમે થોડા ઘણું બાકી રહી ગયું. મને ચૂંટણી લડવાની એ ટાઈમે શરૂઆત હતી એટલે 3-4 ઉમેદવારો રહ્યા, એના કારણે પરિણામ નહોતું આવી શક્યું. અને નથી આવી શક્યું એટલે હવે 18 વર્ષે ફરી વખત આપણી વચ્ચે આવવાનો મોકો મળ્યો છે. તો હાથનું બાકી રહ્યું હોય, 18 વારમાં તમને એમ લાગ્યું હોય કે બેન કોઈ પણ ક્ષેત્રનો ગૌ માતા સામેથી આવીને સેકન્ડ આપે છે અને એમનો સૌથી મોટો પહેલી જાહેરાત મેં કરી ઉમેદવાર તરીકે કે બનાસકાંઠાની જનતાના આશીર્વાદ એ મને મળશે અને લોકસભામાં જઉં તો સૌથી પહેલી મારી માગણી એ ગૌ વંશ ને ગૌ હત્યા ઉપર પ્રતિબંધ મુકાય, એનો કાયદો બને અને ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો મળે એ માટેની રજૂઆત સૌથી પહેલા હું કરીશ એવી પણ વાત કરી. બીજો પણ એક 182 કોઈ નતું બોલી શક્યું અને આજે પણ ના બોલી શકે. પણ સૌથી પહેલા વિધાનસભામાં મેં વાત મૂકી હતી કે કોઈ પણ પરિવાર હોય, કોઈ પણ સમાજ હોય, એને કેટલી પેઢીઓ એ પરિશ્રમ કરે, મજૂરી કરે, બધાના પ્રસંગો હાજરે અને ખૂબ ઝીણા પાણીથી પણ રહે ને ત્યારે પરિવારની આબરૂ બંધાતી હોય છે. અને એટલી પેઢીઓએ ભેગી કરેલી આબરૂ ક્યારેક આપણી બેન દીકરી કોઈ નાદાની અણસમજણ કોઈ મોહ માયામાં આવીને જ્યારે બીજા સમાજ જોડે અથવા તો મા બાપ ના ઈચ્છે એની જોડે લવ મેરેજ કરી અને પરિવારને હગાવાલાને અને એના મા બાપને મુશ્કેલીમાં મૂકતી હોય છે, એ પરિવારની આટલો વર્ષોની આબરૂ એક ક્ષણમાં ધરાશય થઈ જતી હોય. અને એટલા એના ભાગરૂપે મેં કીધું કે ભાઈ તમે વિધાનસભામાં એવો કાયદો બનાવો અને અહીંથી ઠરાવ કરો, એકોને બેસીએ કે કોઈ પણ સમાજની દીકરી હોય, કોઈ પણ બેન હોય, કોઈ પણ ધર્મની હોય, તો અમે લવ મેરેજના વિરોધી નથી, પણ આવા લગ્ન કરવા હોય દીકરીને મા બાપની સંમતિ એમાં જ હોય, એમાં પંચમાં સહી કરવા વાળા ગામના જ હોય અને એ દીકરીના લગ્નની નોંધણી જે તે ગામના તલાટીમાં જ થાય. રામચંદ્ર ભગવાન સ્વયંવર રચાણો હતો એ ટાઈમે દાન લઈને તો જનકપુરી આવ્યા હતા ને, અને અહીંયા જ્યાં સીતાજીના સ્વયંવર રચાણો હતો એ આપણી આજે ઘરે લગ્ન કરીએ દીકરીના તો વરરાજા દાન લઈને આવે છે અને એની અંદર પિયરીની સાક્ષીમાં ફેરા ભરીને આપણે દીકરીને વળાવીએ છીએ. અને મને
એમ કે આ ત્રણ બાબતમાંથી થઈ જાય તો આ બધું અટકે કે ના અટકે? તળાટીએ બેટો મારો પીઆઈ કે આવું નથી કરવું, ગામમાં પંચમાં કોઈ સહી ના કરે પંચ કેસમાં, અને મા બાપની સંમતિ હોય તો આપણને વાંધો પણ ક્યાં છે? એટલે આવી વાત એ પણ આવનાર સમયમાં ભરત વિગ્રહ ના થાય એના માટેના પ્રયત્નો સૌથી પહેલા મેં કર્યા. હવે ગુજરાતના મુખ્યમંત્રીને પણ કહેવું પડ્યું કે ખરેખર આવો કાયદો લાવવા માટેની જરૂર છે. કેમ કે સૌથી વધારે પ્રશ્ન અત્યારે પાટીદાર સમાજમાં દીકરીઓની અછત હોય કે ઘણા બધા પ્રકાર, એટલે રાજ્યનો ગૃહમંત્રી એ બાબતમાં બોલે એટલે કોઈ નાની વાત ના કહેવાય. આપ સૌ અહીંયા બધા હાજર રહ્યા છો, મળાય ના મળાય લોકસભાની ચૂંટણી છે. નાગજીભાઈ એકાદ વખત એવા આશીર્વાદ આપો. અને તમને ખબર છે 5 વર્ષ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે આ હતી, અને તમારા કોઈ પ્રશ્નો હોય તો એટલું હું ચોક્કસ ખાતરી આપું છું કે આજે ભાગ વિધાનસભા એવડા મોટા વિસ્તારમાં 2 વખત ચૂંટાઈને જેટલું થાય એટલું કામ તમામ સમાજો માટે કર્યું છે, પણ એટલું એનાથી વિશેષ ચોક્કસ કર્યું છે કે મારો સમાજ હોય કે અમે આગેવાનો હોઈએ એ બીજા સમાજમાં કઈ વર્ગ વિગ્રહ ના થાય, બીજા સમાજોને કઈ નુકસાન ના થાય, ભાઈચારાની ભાવના રહે. અને એના માટે કદાચ મારા સમાજવાળાને દબાવવા પડ્યા હોય તો દબાઈને પણ એક પણ પ્રશ્ન એ ભાવ વિધાનસભામાં બીજા સમાજને નુકસાન ન થાય એવો કાયમી પ્રશ્ન મારે ઉકેલવા માટેનો રહ્યો છે. અને આજ તમને પણ બધાને ખાતરી આપું છું કે તમારા આશીર્વાદ મળશે તો સમગ્ર જિલ્લામાં ભાઈચારાની ભાવના સાચવી રહે એવા પ્રયત્નો મારા કાયમી 100% રહેશે. આપ સૌ અહીંયા હાજર રહી અને અમને સાંભળ્યા એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત